मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતની કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટા જીવતા કારતૂસ સાથે 3 ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે 3.20 લાખથી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યા. એ ઉલ્લેખનીય છે કે આરોપી દેશી કટ્ટા સાથે 840 કિમીનું અંતર અલગ અલગ વાહનોમાં કાપીને સુરત પહોંચ્યો હતો. કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં એક રિક્ષામાં બેસેલા શખ્સો પાસે દેશી હાથ બનાવટના હથિયાર છે. તેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે કાપોદ્રા વરાછા મેઇન રોડ ચીકુવાડી પાસેથી બાતમીવાળી રિક્ષા મળી આવી હતી, જેમાં તપાસ કરતા 3 આરોપીઓ દેશી હાથ બનાવટના કટ્ટા તેમજ જીવતા કાર્ટીજ લઈને બેઠા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટના 2 કટ્ટા, 3 જીવતા કાર્ટીજ અને મોબાઈલ અને એક રિક્ષા મળીને 3.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે છોટુ કલ્યાણસિંહ કુશવાહ, મોનુ અજયપાલ કુશવાહ અને સત્યેન્દ્રસિંહ સંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 સાહેબ, ડીસીપી ઝોન 1 સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી AL પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્ટીજ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત ₹3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે. અને આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પોસબ શ્રી AL પંડ્યા સાહેબ નાઓ કરી રહેલ છે. આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી. અને આ અનુસંધાને અન્ય 2 આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.